નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં આજે આપણે ચર્ચા કરીશું રથયાત્રાની તૈયારીઓ વિશે। ખાસ વાત કરીશું કેમ કે જોરો શોરોથી જે તૈયારીઓ ચાલી રહી છે, મંદિર પ્રશાસન હોય, ભક્તો હોય કે પછી ટ્રક એસોસિએશન હોય, તમામ અત્યારે તૈયારીઓમાં જોવા મળી રહ્યા છે। આ મુદ્દે ખાસ આપણે ટુ ધ પોઈન્ટમાં આજે ચર્ચા કરીશું। ચર્ચામાં આપણી સાથે ગેસ્ટ જોડાઈ ગયા છે। આપણી સાથે ઉપસ્થિત છે વિશાલ લોધા કે જો શ્રી જગદીશ મંદિર રથયાત્રા મોટર એસોસિએશનના પ્રમુખ છે। વિશાલભાઈ, નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે। નમસ્કાર, નિર્માણ ન્યૂઝના દર્શકોને મારા જય જગન્નાથ। જી, શરૂઆત કરીએ વિશાલભાઈ પહેલા તો શોની કે રથયાત્રાની જે તૈયારીઓ ચાલી રહી છે અને જોરો શોરોથી જ્યારે ભક્તો અત્યારે ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે, મંદિરના જે દ્રશ્યો એક બાદ એક સામે આવી રહ્યા છે, તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। પહેલા તો રથયાત્રાને જે હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે, શું અનુભવી રહ્યા છો, શું કહેશો આ દિવસને લઈ? આ દિવસ તો અમે દર વર્ષે આ દિવસની રાહ જોતા જ હોઈએ છીએ દર વર્ષે, અને દર વર્ષે ભક્તોનો ઉત્સાહ અને ભક્તિ બંને વધી જ રહ્યા છે। આજે તમે બી જાણો છો કે આ ભગવાનની 149મી રથયાત્રા થઈ જવા રહી છે, તો આનંદ ને ઉત્સાહ કાયમ છે। જ્યારે રથયાત્રાની તડામાર તૈયારીઓ તો ચાલી રહી છે, અખાડા હોય કે પછી ટ્રક એસોસિએશન હોય, ભક્તો હોય, મંદિર પ્રશાસન હોય, પોલીસ તંત્ર હોય, તમામ એક્શન મોડમાં છે, તમામ લોકો તૈયારીમાં જોડાઈ ગયા છે। હવે આપ ટ્રક એસોસિએશનના પ્રમુખ છો અને ખાસ કરીને જ્યારે તૈયારીઓની વાત કરીએ તો આ વખતે કેટલી ટ્રક નીકળશે અને કયા પ્રકારની તૈયારી છે, આપણી કેવી તૈયારી છે ખાસ કરીને તે મુદ્દે? દર વર્ષની જેમ આ વખતે બી આપણી 101 ટ્રકો ભાગ લેવાની છે રથયાત્રામાં। જેમ કે પહેલા શું થતું હતું કે ભાઈ જ્યારે રથયાત્રામાં રથો નીકળતા હતા તો ભગવાનનો પ્રસાદ પૂરો પાડવા માટે લાખોની સંખ્યામાં ભક્તો હોય છે, તો એમને અમારા ટ્રક દ્વારા જ પ્રસાદ પૂરો પાડવામાં આવતો હતો। પણ આજનો જે સમય છે એ ફક્ત આપણો ટ્રક પ્રસાદ પૂરો પાડવા માટે નથી હોતો, એક ઝાંકીના સ્વરૂપમાં પણ આપણા ટ્રકોને લોકો જોવા આવે છે અને આખા ઘણી કન્ટ્રીઝમાં આનું ટેલિકાસ્ટ બી થાય છે। તો એનું બી પ્રેશર અમારા પર હોય છે કે ભાઈ ટ્રકો સારી શણગારીએ જેથી રથયાત્રાની શોભા અને માન સન્માન જળવાઈ રહે। જી, વિશાલભાઈ, ખાસ કરીને જ્યારે વાત થાય છે શણગારને લઈને, ટ્રકનો શણગાર આપ જે કરતા હોવ છો, કેટલા સમયથી તૈયારીઓ શરૂ થાય છે પહેલા તો? હા, લગભગ અમે મહિના પહેલા પ્લાનિંગ કરી દઈએ છીએ કે કઈ થીમની ટ્રકો નીકળશે। આ વખતે આપણે એક ગોવર્ધન પર્વત બનાવવાના છીએ આખા ટ્રક પર। પછી એક આપણે મારું ગુજરાત કરીને એક થીમ છે, જેમાં ગુજરાતની જે વિશેષ વસ્તુઓ છે જેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે વગેરેઓ, એનું આપણે પ્રદર્શન કરવાના છીએ। સાથે એક રાજમહેલની બી થીમ બનાવવાના છીએ, સાથે એક ગામઠી થીમ છે, પ્લસ જે આપણા ગ્રંથો છે તો એ ગ્રંથોની પણ એક થીમ કરીને એક ટ્રક વાળા ભાઈ નીકળવાના છીએ। સાથે સાથે આપણે ટ્રકોના માધ્યમથી સમાજમાં જાગૃતિ ફેલાય એ માટે બી એક થીમો પણ હોય છે, જેવી કે આપણે વૃક્ષો વાવો, જળ બચાવો, બેટી બચાવો, બેટી પઢાઓ। આજે હું મારી ટ્રકની વાત કરું તો આ મારા ટ્રકના માધ્યમથી અમે લગભગ 500 છોડવા રથયાત્રાના રૂટ દરમિયાન દરેકને આપવાના છીએ, જેથી લોકો પ્રેરાય વૃક્ષો વાવવા માટે। જે વિશાલભાઈ, ચોક્કસથી જ્યારે તૈયારીઓની વાત થાય છે, અખાડાઓ પણ અત્યારે ક્યાંક જે લોકો છે, અખાડા હોય, મંદિર પ્રશાસન હોય, તમામ લોકો તૈયારીમાં જોડાઈ ગયા છે। સુરક્ષાને લઈને ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે ટ્રક પ્રશાસન તરફથી, ખાસ કરીને એસોસિએશન તરફથી સુરક્ષાને લઈને શું તૈયારીઓ છે? સુરક્ષામાં સૌથી પહેલા તો અમારા બધા ટ્રકોમાં જીપીએસ લગાવવામાં આવ્યા છે, જેથી કઈ ટ્રક કઈ દિશામાં છે એનું ધ્યાન થઈ શકે, કોઈ ટ્રક અલગ રૂટ પર ના જઈ શકે, અને આપણી પ્રોપર જે દરેક ટ્રકો આવતી હોય એ રથયાત્રાના એના 4 દિવસ પહેલા અમે દરેક ટ્રકોનું ફિટનેસ કરાવતા હોઈએ છીએ। ફિટનેસમાં એ ગાડીઓનું બ્રેક, ઓઇલ, એન્જિન, વાઇપર પ્લસ એ ગાડીના દરેક કાગળિયા ચકાસવામાં આવે છે કે ભાઈ કોઈ ખોટી ગાડી આપણી રથયાત્રામાં જોડાઈ ના જાય અને કોઈ દુર્ઘટના ના થઈ જાય। સાથે સાથે પોલીસ ખાતાના તરફથી બી અમને પૂરતો સહકાર મળે છે।
જી અને ખાસ કરીને વાત કરીશું કે રથયાત્રાને હવે જે ગણતરીનો સમય બાકી રહ્યો છે, મંદિરમાં અત્યારે જે ઉત્સાહભર્યો માહોલ જોવા મળી રહ્યો છે, સરસપુરમાં જે માહોલ જોવા મળી રહ્યો છે, તે માહોલ વિશે શું કહેશો? આજની વાત કરીએ કે આજે મંદિર પરિસરના પ્રાંગણમાં જે રથો છે જેમાં ભગવાન વિરાજમાન થવાના છીએ, એ રથોનું આગમન આજે મંદિર પરિસરમાં થયું. એમાં દર વખતે પહેલા રથો ખાલી ફક્ત રથો જ આવતા હતા, કોઈ ઉત્સાહ જેવો માહોલ રહેતો નહોતો. તો આ વખતે મંદિર તરફથી મને જવાબદારી આપવામાં આવી હતી કે ભાઈ રથોની અંદર બાળકોને બેસાડવા, એ બી ભગવાનનું રૂપ ધારણ કરીને. તો આજે લગભગ 15 થી 17 બાળકોને અમે શિવજી બનાયા, ગણપતિજી બનાયા, કાર્તિકેયજી, માતાના રૂપ છે, રાધે કૃષ્ણ રામ, વિવિધ રૂપો આપીને આપણે એ બાળકોને રથ પર બેસાડ્યા અને એ રથમાં વિરાજમાન કરીને એ બાળકોને આપણે રથથી રોડ થ્રુ મંદિરની અંદર લાવ્યા. એટલે આ રીતે થોડુંક વિશિષ્ટ અમે આયોજન કર્યું હતું. જી અને ખાસ કરીને જ્યારે રથયાત્રાની વાત થતી હોય છે, ટ્રક એસોસિએશન તરફથી તો તડામાર તૈયારીઓ હોય છે. હજી લોકોને પ્રોત્સાહન મળે તેની માટે કોઈ ઇનામ વિતરણ થાય છે કે કેમ? ડેફિનેટલી આમાં શું હોય છે કે દરેક ટ્રકો પોતપોતાની રીતે મહેનત કરતા હોય છે અને પોતપોતાના ડિઝાઇન, થીમ, ધાર્મિક રીતે બી શણગારતા હોય છે, કોઈ થીમ બેઝ બી શણગાર કરતા હોય છે. સાથે એ લોકો વેશભૂષામાં બી ભાગ લેતા હોય છે. વેશભૂષા એટલે કે ભાઈ કોઈ ભગવાનનું રૂપ બનીને ટ્રક પર બેસે, શ્રી કૃષ્ણ બને, કોઈ શિવજી બને, તો એવી રીતે વેશભૂષામાં બી ભાગ લેતા હોય છે. તો એ લોકોને પ્રોત્સાહિત કરવા માટે અમારા ટ્રક એસોસિએશન તરફથી કુલ 33 ઇનામ આપવામાં આવે છે. સાથે મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ ઝા સાહેબ છે જે મંદિરના, એમના તરફથી બી કુલ 9 ઇનામો, એટલે કે ટોટલ આપણે 42 ઇનામ 101 ટ્રકોમાં આપીએ છીએ. એટલે ઓલમોસ્ટ 50% ને તો અમે સેટિસ્ફાઈડ કરીએ છીએ કે ભાઈ તમે સારું કામ કર્યું છે. સાથે સાથે દરેક જે ટ્રક જે ભાગ લે છે એ લોકોને રથયાત્રા મોટર એસોસિએશન તરફથી એક સરપ્રાઈઝ ગિફ્ટ પણ આપવામાં આવે છે. જી વિશાલભાઈ, એવું કંઈક થાય છે કે હજી આમાં કેવું છે કે ભગવાનના કામ માટે ઘણા એવા લોકો હોય છે કે જે સહભાગી થવા માંગતા હોય છે, પરંતુ તમામ લોકોને ચાન્સ ન મળતો હોય છે. તો આવું કંઈક થતું હોય છે કે એક એક કરીને બધાને ચાન્સ મળે છે, એવું કંઈક હોય છે? ના, આમાં આપણે જેમ કે 50-60 વર્ષથી આપણી જે ટ્રકો જે નીકળે છે એ જ આપણે એ લોકો જે ભાગ લેતા હોય છે જનરલી. અને દર વર્ષે મારી પાસે બી લગભગ 50 થી 70 અરજીઓ નવી ટ્રક માટે આવે છે. એટલે 101 વત્તા નવી, એટલે પણ અમે એ લોકોને હેલ્પ નથી કરી શકતા. એના માટે અમે દુઃખી છીએ, કારણ કે એક મેનેજ કરવું હોય 101 ટ્રકને, એ બી એક મોટી મતલબ હેડેક જેવું હોય છે. તો પછી જેટલી ટ્રક વધારશો એટલું એ થશે. પણ અમે પોલીસ ખાતાને, સરકારને વિનંતી કરીએ છીએ કે આવતા વર્ષે થોડીક ટ્રકો અમને ફાળવે, જેથી અમુક ભક્તોને અમે સેટિસ્ફાઈડ કરી શકીએ કે ભાઈ એ લોકો બી એમની ભક્તિ પ્રદર્શિત કરી શકે. જી વિશાલભાઈ, ટ્રકની સેફટી માટે કેવા પગલાં લેવાયા છે? જી વિશાલભાઈ, સેફટી માટે ટ્રક એસોસિએશન તરફથી કેવા પગલાં લેવાયા છે? કેમ કે ઘણીવાર એવું થાય છે કે જેમ આપે જણાવ્યું કે 101 ટ્રક નીકળે છે, પરંતુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની માટે સેફટી માટે કેવા પગલાં લેવાયા છે આપ લોકો તરફથી? સેફટી માટે જેમ મેં તમને આગળ બી જણાવ્યું કે ભાઈ ટ્રકોની સેફટી બહુ જરૂરી હોય છે, કે જેમાં એમનું ફિટનેસ કરાવવાનું હોય છે, જેથી આખા સમગ્ર રૂટ દરમિયાન એ લોકો બ્રેક મારે કે કંઈ બી કરે તો કોઈ હાનિ ના થાય, એ અમે પૂરતું ધ્યાન આપીએ છીએ. સાથે જે સંખ્યા અમારા ટ્રકમાં બેસતી હોય છે, જેમ કે અમે જે નિર્ધારિત સંખ્યા કરી હોય છે, એ દરેક વ્યક્તિ પાસે પોતાનું આધાર કાર્ડ કે આઈડી કાર્ડ હોવું જરૂરી છે, જેથી કોઈ ખોટી વ્યક્તિ ટ્રકમાં બેસી ના શકે. અને વિશાલભાઈ, ટ્રક સજાવવાને લઈને પણ ઘણી એવી વિગતો સામે આવી છે કે જે ટ્રક સારી સજાવે છે તેમને પ્રોત્સાહિત કરવા માટે, તેમને ઇનામ આપવા માટે હરીફાઈ રાખવામાં આવતી હોય છે, તેવું કંઈ હોય છે ખરા? હા, ડેફિનેટલી. જેમ મેં તમને કીધું કે ભાઈ આટલા અમે જે 101 ટ્રકો ભાગ લેતી હોય છે, એમને અમે કુલ 42 ઇનામોથી પ્રોત્સાહિત કરીએ છીએ. જી વિશાલભાઈ, અને ખાસ કરીને જ્યારે રથયાત્રાના દિવસની વાત થાય છે તો પોલીસ તરફથી પણ ખાસ પગલાં લેવાતા હોય છે. હવે જેમ જેમ જે
જે વિસ્તાર છે સમગ્ર ખાસ વિસ્તારની વાત કરી કે જ્યાં રથયાત્રા ફરે છે તે રૂટ પર ઘણીવાર એવું બનતું હોય છે કે લોકો વધારે હોય અને જગ્યા ઓછી પડી જતી હોય છે. એવામાં પોલીસ તંત્ર તરફથી કેટલું પ્રોત્સાહન મળે છે આપ લોકોને? સાચું કહું તો પોલીસ તંત્રનો ખૂબ મોટો સહકાર હોય છે. એ લોકો લગભગ 1 મહિના પહેલાથી તૈયારીઓ ચાલુ કરી દે છે. આખા જે રૂટ છે ત્યાંના સીસીટીવી કેમેરા ચેક કરે છે. ત્યાંના જે નિવાસીઓ હોય છે, મુસ્લિમ ભાઈઓ હોય છે, હિન્દુ ભાઈઓ હોય છે, એ લોકો જોડે સ્પેશિયલ બેઠક કરે છે ત્યાંના આગેવાનો જોડે, અને રથયાત્રાની સુરક્ષા માટે એ લોકો જોડે ડિસ્કશન કરે છે. સાથે એકતાનો રંગ જેમ કહેવાય, તો એનું બ્લડ ડોનેશન કેમ્પ બી પોલીસ ખાતા તરફ રાખવામાં આવે છે, તો જેથી એક એકતાની બી મિસાલ રહે, ભાઈચારાનું બી પ્રતીક બની રહે. એટલે પોલીસ ખાતા તરફથી ઘણા પ્રયાસો થાય છે આ સુરક્ષાની દ્રષ્ટિએ. જી, જેમ વિશાલભાઈ આપે જણાવ્યું કે એકતાનું પ્રતીક એવી આપણી આ રથયાત્રાનો તહેવાર અને એકતા અને ભાઈચારાનું પ્રતીક જળવાઈ રહે તેની માટે મુસ્લિમ સમાજના લોકો ચાંદીનું રથ અર્પણ કરતા હોય છે. એકતાનું પ્રતીક બની રહે આપણા તમામ તહેવારો, તેની માટે ખાસ પ્રયત્નો કરવામાં આવતા હોય છે. તેની માટે આપ શું કહેશો? ખાસ કરીને જે મુસ્લિમ સમાજ તરફથી આ કાર્ય કરવામાં આવે છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત આ ચાલતું આવ્યું છે અને મુસ્લિમ સમાજ તરફથી ચાંદીનું રથ અર્પણ કરવામાં આવતું હોય છે, શું કહેશો? જેમ કે તમે જાણો જ છો, ભગવાન જગન્નાથ એટલે જગતના નાથ કહેવાય, અને બધા એમનું આદર ને સન્માન કરે છે. અને આપણે બી એકબીજાના ધર્મનું સન્માન કરવું જોઈએ. તે પ્રમાણે મુસ્લિમ ભાઈઓ પણ આપણને આ મહારાજને રથ આપીને એક એક પ્રતીક છે આપણું શાંતિનું અને પ્રેમનું, કે ભાઈ આપણે બધા એક જ છીએ ને આપણે બધા ભારતીય છીએ, અને ભારતીયની તરીકે જ આપણે આગળ રહેવું જોઈએ અને દેશને પ્રગતિમાં આપણે સાથ આપવો જોઈએ. જી વિશાલભાઈ, પૂરી બાદ સૌથી મોટી ગણાતી રથયાત્રા અમદાવાદમાં યોજાય છે. આ વખતે 149મી રથયાત્રા અમદાવાદ શહેરમાં યોજાનાર છે. હવે રથયાત્રાને લઈ લોકોમાં ઉત્સાહનો માહોલ તો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે તમામ લોકો જોડાયેલા છે રથયાત્રામાં, જે ભક્તો દર્શન માટે જતા હોય છે, એકમાત્ર એવો દિવસ કે જ્યારે ભગવાન પોતે નગરચર્યાએ નીકળે છે. રોજ તો કેવું હોય છે કે આપણે જઈએ મંદિરે દર્શન કરીએ, પરંતુ એકમાત્ર એવો દિવસ કે જ્યારે ભગવાન પોતે નગરચર્યાએ નીકળે છે અને એક ઝલક માટે જે ભક્તોની લાંબી કતારો જોવા મળતી હોય છે, ભારે ભીડ જોવા મળે છે લોકોની, શું કહેશો? ભગવાન એક જ દિવસ માટે નગરચર્યા પર નીકળે છે ને, એમનો જે આશીર્વાદ લેવા માટે લોકો દૂર દૂરથી આવે છે, અને ભગવાન જગન્નાથ બધાને પૂરતો આશીર્વાદ આપે છે. અને અમને બી બહુ ખુશી છે કે અમે ભગવાનના પ્રસાદ માટે સહભાગી થઈએ છીએ, અને એમનો પ્રસાદ જે રૂટ દરમિયાન બધાને આપીએ છીએ, તો એનો બી લાભો અમને મળે છે. જી વિશાલભાઈ, અને ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે છે તે દ્રશ્યો એકદમ અદ્ભુત હોય છે. મંદિર પ્રશાસન તરફથી આપ લોકો સાથે જે સંકલન બનાવવામાં આવે છે, જે કોર્ડિનેશન હોય છે, તેને લઈ શું કહેશો? અમે મંદિર તરફથી, જેમ કે તમે જ્યારે બી અખાત્રીજ હોય છે ત્યારથી રથનું પૂજન થાય છે. એ રથના પૂજન પછી યાત્રા થાય છે, નેત્રોત્સવ થાય છે. જેમ કે આજે તમને કીધું કે ભાઈ રથો મંદિરમાં લાવવાનું હોય છે. અષાઢનો ભંડારો જ્યારે ગઈકાલે હતો, ત્યાં બી ઘણી સંખ્યામાં આપણે ભંડારામાં ભક્તોએ પ્રસાદ લીધો. મતલબ આ એક ફક્ત રથયાત્રાના દિવસ પૂરતો નથી, આ કાર્યક્રમ ઘણા પ્રસંગો આવતા હોય છે. ખાસ કરીને જ્યારે રથયાત્રાની તૈયારીઓ મહિનાઓ પહેલાથી શરૂ થઈ જતી હોય છે અને ભગવાનના કપડાં, જે વાઘા કહેવાય છે, ભગવાનના વાઘા હોય, તેમનો શણગાર હોય, તેમને ચડાવવામાં આવતા જે ઘરેણાં હોય, તેની તૈયારી જોરો શોરોથી ઘણા દિવસ પહેલાથી શરૂ થઈ જતી હોય છે. ભગવાનના શણગારને લઈ શું કહેશો આપ? ભગવાન એટલે ભગવાનનો તો શણગાર ભગવાનને બહુ પ્રિય હોય છે, અને ભાવિક ભક્તો એમના તરફથી જેટલો પણ પ્રયાસ થાય છે, એટલા શણગાર છે, વાઘા છે, અલગ અલગ પ્રકારના ઘરેણા છે, એ લોકો એ ભગવાનને ભેટ આપે છે મામેરાના સ્વરૂપે. જી, અને વિશાલભાઈ, ખાસ કરીને વાત કરીએ તો જે મામેરું થતું હોય છે, અને કેવું થાય કે જ્યારે એક ભાણેજ ઘરે આવે છે એ અદ્ભુત એક દ્રશ્ય હોય છે, પરંતુ ભગવાન જ્યારે પોતે ભાણેજ બનીને ઘરે જાય છે અને દર વર્ષે જે ભક્તો હોય છે તે નામ લખાવતા હોય છે, પરંતુ જેનું નામ આવે છે તે ભાગ્યની સૌભાગ્યની વાત હોય છે. આ વખતે મામેરા માટે જે દવે પરિવારને ખાસ આ કાર્ય કરવા માટે જે ચાન્સ મળ્યો છે, શું કહેશો? દવે પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન પાઠવું છું કે ભાઈ એમને આ લાહો મળ્યો. અને આગળ બી જેમ તમે કીધું કે ભાઈ રીતે લોકોને મોકો મળતો હોય છે, તો ભાવિક ભક્તો
ઘણા આપણા હોય છે જે મામેરું કરવા માંગે છે. જેમ અમારે મેં તમને કીધું કે અમારા બી ટ્રકનો ભાગ લોકોને બનવું હોય છે પણ નથી થઈ શકતો, એ ભગવાનના હાથમાં હોય છે. એવી રીતે મામેરાનો બી લાભ બધાને મળે એવી ઈચ્છા. જે ટ્રક એસોસિએશનના પ્રમુખ તરીકે આપ આપણા તમામ દર્શક મિત્રોને શું કહેશો? રથયાત્રાની જે તૈયારીઓ ચાલી રહી છે તે વિશે થોડુંક માહિતગાર કરજો. જેમ અમારા 101 ટ્રકો નીકળે છે અને મારો પોતાનો બી એક ટ્રક નીકળતો હોય છે, તો એક જાહેર જનતાને અપીલ કરીશ કે જ્યારે બી ટ્રક ચાલુ હોય ત્યારે પ્રસાદ લેવા ના આવું. ટ્રક ઊભો હોય ત્યારે જ પ્રસાદ લેવો, જેથી કોઈ નાની મોટી દુર્ઘટના ના થઈ શકે. પ્લસ જે નાના બાળકોને લઈને આવતા હોય છે વાલીઓ, એમને ખાસ સૂચના કે ભાઈ પ્રસાદ લેવા માટે છોકરાઓને એકલા ના મોકલે. કારણ કે જે ડ્રાઈવર ગાડી ચલાવતો હોય છે એને પાછળ કોઈ એટલું દેખાતું ના હોય, સાઈડમાં બી ધ્યાન ના હોય, તો આપણે વાલીઓએ જ સાવચેતી રાખવી પડે આપણા બાળકોની. એમને ખોળામાં લો અને પ્રસાદ ટ્રકમાંથી આરામથી લઈ લો. એને બાળકો પાછા ખોવાઈ ના જાય આટલી ભીડમાં, એનું બી ધ્યાન રાખવું જોઈએ. ખાસ જે ભક્તો દર્શન માટે આવતા હોય છે, જેમ આપે જણાવ્યું કે વાલીઓએ ધ્યાન દેવું જોઈએ, બાળકોએ ધ્યાન દેવું જોઈએ. ઘણા હવે એવા લોકો હોય છે કે જે ભગવાનની એક ઝલક જોવા માટે આવતા હોય છે, તો સુરક્ષાને લઈને ઘણીવાર એવી ઘટનાઓ બની જતી હોય છે. અગાઉ પણ એક એવી ઘટના બની ચૂકી કે જ્યારે જે ઘરનો જે ભાગ હતો તે ધરાશાયી થઈ ગયો અને જે રથયાત્રામાં જે ઈજાગ્રસ્ત થયા હતા લોકો, તો એને લઈ શું કહેશો આપ કે સુરક્ષાને લઈને સાવચેતીના જે પગલાં લેવા જોઈએ, શું કહેશો? આમાં આપણી સુરક્ષા આપણા હાથમાં જ હોય છે. આપણે નિયમોનું પાલન કરીશું તો આપણને કોઈ તકલીફ નહીં આવે. આખા સમગ્ર રૂટ દરમિયાન મ્યુનિસિપાલિટી કોર્પોરેશન તરફથી બેનરો લગાવવામાં આવે છે કે ભાઈ આ ભયજનક મકાન છે. તો અગર એ ભયજનક મકાનથી આપણે દૂર રહીએ અથવા એના પર ના ચડીએ તો આ પ્રકારની સમસ્યા આવી ના શકે. એટલે સુરક્ષા આપણા હાથમાં જ છે, આપણે સચેત રહેવું પડે. જી વિશાલભાઈ, ટ્રક એસોસિએશન દ્વારા કોઈ ખાસ કરીને કોઈ જાનહાનિ ન સર્જાય તેની માટે આપ લોકો તરફથી શું તૈયારીઓ છે? અને કેમ કે ઘણીવાર એવું પણ થતું હોય છે કે રથયાત્રાનું આયોજન થાય છે, ઘણી ભીડ હોય છે, ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થઈ જતા હોય છે અમુક વાર, તો કોઈ જાનહાનિ ન સર્જાય, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની માટે આપ લોકો તરફથી શું તૈયારીઓ છે? અમારા દરેક ટ્રકના સંચાલકને અમે જવાબદારી આપી છે કે ભાઈ તમારા ટ્રકની આગળ 2 માણસ, પાછળ 2 માણસ અને બંને બાજુ 2 માણસ એ રીતે ગોઠવો કે ટ્રક જ્યારે બી ચાલે તો એ બી સાથે ચાલે અને કોઈ બી માણસ આગુ પાછું ના થાય. ટ્રકની ટાયર બાળક એ રીતે અમે એ લોકો સલાહ આપેલી હોય છે, તો એ લોકો ટ્રકની સાથે જ ચાલતા હોય છે. જી વિશાલભાઈ, કેવું થતું હોય છે કે પહેલા રથ જ્યારે બહાર નીકળી જાય અને નગરચર્યા માટે રથ બહાર નીકળે તે બાદ ટ્રક બહાર નીકળતા હોય છે અને તમારે જે કોર્ડિનેશન જે કરવાનું હોય છે, જે અમુક ટાઈમ લિમિટમાં તમારે સરસપુર ટ્રક પહોંચાડી દેવાનો હોય છે, તે મેનેજમેન્ટને લઈ શું કહેશો? પોલીસ ખાતા તરફથી અમને 5 વાગ્યાનો ટાઈમ આપ્યો હોય છે, એટલે 2 વાગ્યાથી પોલીસ ખાતાની ટીમ દરેક ટ્રક જે તે એરિયાના વિસ્તારમાં હોય ત્યાં એ ટ્રક વાળા પહોંચી જાય છે અને પોલીસ ખાતા વાળા બી ત્યાં પહોંચી જાય છે. સાથે એમને મળીને એ લોકો જમાલપુર ડેપો છે ત્યાં બધા ભેગા થાય છે અને લગભગ 6-7 વાગ્યા સુધીમાં બધી ટ્રકો આવી જાય છે. તો સૌથી પહેલા ગજરાજો નીકળે છે મંદિરમાંથી, એના પછી અમારી ટ્રકો પાછળ આવતી હોય છે. જી જી વિશાલભાઈ, અને ખાસ કરીને જ્યારે વાત કરીએ રથયાત્રામાં જે ટ્રક જતા હોય છે અને ઘણા ટ્રક એવા હોય છે કે જે દિલ્હી દરવાજાથી ડાયરેક્ટ નીકળી જતા હોય છે, તો મેનેજમેન્ટને લઈ શું કહેશો? કઈ રીતના હોય છે મેનેજમેન્ટ આપ લોકોનું? નહીં, અમે એ વસ્તુનું નોંધ લીધી છે કે જે ટ્રકો વહેલા નીકળી જાય છે એ લોકોને અમે ઠપકો બી આપ્યો છે અને કીધું છે કે ભાઈ રથયાત્રામાં જોડાવવું હોય તો આખી રથયાત્રામાં સંપૂર્ણ રથયાત્રા સુધી જોડાવવું પડે, અધરવાઇઝ જોડાવવું ના જોઈએ. અને જ્યારે જે માણેક ચોક થઈને આગળ ખમાસા છે ત્યાંથી બધા ટ્રકો ત્યાંથી જઈ શકે છે એમના રસ્તે. જી વિશાલભાઈ, ખાસ કરીને પોલીસ વિભાગ હોય, મહાનગરપાલિકા હોય કે પછી અન્ય વિભાગો હોય, તેમની સાથે સંકલન કરવાનું હોય છે, જે કોર્ડિનેશન કરવાનું હોય છે, તેને લઈ શું કહેશો? કેવી રીતે સંકલન કરો છો આપ? અમારી કોર્પોરેશન સાથે બી મીટિંગ હોય છે અને દર વખતે એ લોકો ખૂબ સારી કામગીરી કરે છે. રસ્તાઓ સાફ સફાઈ અને કરી દે છે. પાણી મેઇન સિટીમાં જ્યારે વહેલું આવવું હોય તો એનામાં બી એ લોકો અમને સહકાર આપે છે. સાથે રથયાત્રાના 3-4 દિવસ પહેલા અમારી એક ટીમ ટ્રક લઈને અને પોલીસ ખાતાની ટીમ અમે સાથે આખા રૂટનું ભ્રમણ કરીએ છીએ, જેથી ત્યાં કોઈ બી ઝાડ આવતું હોય, કોઈ સીસીટીવી કેમેરા આવતા હોય
કે કોઈ પણ પ્રકારના અવરોધો આવતા હોય તો એનું આપણે નિરાકરણ લાવી શકીએ અને રથયાત્રામાં કોઈ અડચણરૂપ ના થાય. જી વિશાલભાઈ, રથયાત્રા સાથે જોડાયેલી આપની એવી કોઈ યાદગાર ઘટના અથવા કોઈ એવો અનુભવ જે આપ શેર કરવા માંગતા હોવ? દર વર્ષે સારા જ અનુભવ થાય છે. ભગવાનના રથના દર્શન થાય છે, આશીર્વાદ મળે છે. આખું વર્ષ અમે એ રાહ જોતા હોઈએ છીએ અને ઉત્સાહ દર વર્ષે વધતો ને વધતો જ જાય છે. ભાઈ, યુવા ટ્રક ડ્રાઈવરોને આપ કોઈ સંદેશો આપવા માંગતા હોવ તો? કેમ કે ઘણીવાર જેમ મેં તમને કહ્યું કે ઘણા ટ્રક ડ્રાઈવરો બારોબાર નીકળી જતા હોય છે, ઠેક સુધી નથી રહેતા આખી રથયાત્રા દરમિયાન, તો એવા યુવા ટ્રક ડ્રાઈવરો કોઈક નવા ડ્રાઈવરોને શું સંદેશો આપશો આપ? આમાં અમારું મહત્વના તો અમારા જે ટ્રક સંચાલકો હોય છે અમને એમને જ જવાબદારી આપીએ છીએ અને એ આગળ ડ્રાઈવરોને સૂચનાઓ આપતા હોય છે કે ભાઈ કઈ રીતે કયા રૂટ પરથી નીકળવું. તો સંચાલકોને જ અમે સલાહ સૂચન આપતા હોઈએ છીએ. ડાયરેક્ટ ડ્રાઈવર જોડે અમારું કોર્ડિનેશન નથી હોતું. આ વર્ષે જે જૂના વર્ષમાં જે આગળના સમયમાં જે તૈયારીઓ થઈ અને ખાસ કરીને જ્યારે ટ્રક સજાવવામાં આવે છે, કોઈ પણ તૈયારી હોય જે ભલે પ્રસાદને લઈને હોય કે પછી ડ્રાઈવરોને જે તમારે મીટિંગ હોય યોજવાની, પહેલા કરતા આ વખતની જે રથયાત્રા છે તેમાં શું નવું છે? દર વખતે રૂટીન જે આપણે હોય છે, પોલીસ ખાતા તરફથી મીટિંગ હોય છે, સાયબર ક્રાઇમ જોડે મીટિંગ હોય છે, ક્રાઇમ બ્રાન્ચની જોડે મીટિંગ, પોતાની એક મીટિંગ બી કરતા હોઈએ છીએ. મીટિંગમાં અમે દરેક ટ્રકના આગેવાનોને બોલાવીએ છીએ. સાથે પોલીસ ખાતાના જેસીપી સાહેબ, પછી સાયબર ક્રાઇમના ડીસીપી સાહેબ, એસીપી સાહેબ બધા હાજર હોય છે અને બધા ટ્રક વાળાઓને આપણે સૂચના આપવામાં આવીએ છીએ કે ભાઈ સમયસર ટ્રકો જમાલપુર પહોંચે. રથયાત્રા દરમિયાન ખાસ કરીને સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થામાં ટ્રક એસોસિએશન તરફથી કેટલો સહયોગ હોય છે અને ખાસ કરીને લોકોની સુરક્ષા માટે? ચોક્કસથી ખાસ કરીને આપણે અત્યારે જે રથયાત્રાની તૈયારીઓને લઈને વાત કરી રહ્યા છીએ, તો દેશભરમાં રથયાત્રાને લઈને ઉત્સાહનો માહોલ તો જોવા જ મળી રહ્યો છે અને લોકો ક્યાંક આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વિશાલભાઈ, રથયાત્રા દરમિયાન સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થામાં ટ્રક એસોસિએશન કેવી રીતે સહયોગ આપે છે અને લોકોની સુરક્ષામાં કેટલો ભાગ હોય છે? કેમ કે જે રીતે તૈયારીઓ થાય છે, મહિના પહેલા મીટિંગ થાય છે અને ખાસ કરીને બેઠક જમાવામાં આવે છે, મંદિર પ્રશાસન પણ જોડાય છે, તો આ મીટિંગો જે થાય છે તેમાં શું ચર્ચાઓ થાય છે ખાસ તો? સૌથી પહેલા તો સુરક્ષાની જ ચર્ચા થાય છે કે ભાઈ સુરક્ષિત આપણા ટ્રકમાં કેટલા લોકો બેસાડવા, કોણ બેસે, જીપીએસ લગાવવામાં આવે છે ટ્રકોની અંદર. સાથે આખા રૂટનું અમે ચેકિંગ કરતા હોઈએ છીએ. સીસીટીવી પોલીસ ખાતા તરફથી લગાવવામાં આવ્યા છે. પોલીસ વાળા પોતે કેમેરા બી એમને પર લગાવેલા હોય છે, જેથી કોઈ બી દુર્ઘટના થાય, કંઈ બી થાય તો એ કેમેરામાં કેપ્ચર થાય, એટલે ધ્યાન રાખવામાં આવે છે પોલીસ ખાતા તરફથી. આપણો શો જોનારા તમામ દર્શક મિત્રોને અને જે પણ રથયાત્રામાં સહભાગી થવા માંગતા હોય, જે લોકો ભગવાનના દર્શન કરવા આવવા માંગતા હોય, તેમને આપ શું સંદેશો આપશો? બસ ભગવાનના દર્શન જ નો લાહો લેવો એ બહુ મોટી વાત હોય છે અને આપણે બહુ આપણે ભાગ્યશાળી છે અમદાવાદ વાળા કે ભાઈ દુનિયાની બીજા નંબરની રથયાત્રા આપણા અમદાવાદમાં થાય છે. આપણે કોઈ દૂર જવાની જરૂર નથી હોતી. તો એનો દરેક ભક્તોએ લાભ લેવો જોઈએ, બસ એ જ પ્રાર્થના. જી વિશાલભાઈ, આ ચર્ચામાં અમારી સાથે આપ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. જય જગન્નાથ.